તો નવસારી નેશનલમાંથી પસાર થતા જ્યારે નેશનલ હાઈવે 48 પર વેશમાં અને પલસાણા તરફ જતા મુખ્ય માર્ગ પર મીંઢોળા નદીના પુલ પર મસમોટા ખાડા પડી ગયા છે. હવે 2 થી 3 કિલોમીટર સુધીની લાંબી વાહનોની લાઈન જોવા મળતી હોય છે. આ કારણે સ્થાનિકો 1-2 કિલોમીટરનું અંતર કાપવા માટે 2 થી 3 કિલોમીટરનો સમય લાગે છે અને ભારે ટ્રાફિક જામના પગલે વાહનો ને તેમજ પલસાણા તરફ જતા કામદારો પર ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ખાડાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી સાંજ સવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. જોવા મળી રહ્યું છે કે પુલ નવસારીના સુરત જિલ્લાને જોડતો અંતિમ બ્રિજ છે. મુખ્ય પુલ છે. પુલ પર મસમોટા ખાડા છે. આ ખાડા વાહનો ધીમી ગતિ પસાર થાય છે, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 24 કલાક વાહનો અવર જવર કરતા હોય છે. મીંઢોળા નદીના પુલ પર મસમોટા ખાડાઓનું પણ કામ કરવામાં આવી રહ્યું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકનું ભારણ રોજ થશે. તો હાલ 2 દિવસ અગાઉ કારણ ખાડા અને તેમાંથી મોત પણ થયું હતું. રોહંદા ગામથી આપણે મીંઢોળા નદી પર ખૂબ જ રસ્તો ખરાબ છે અને એના કારણે ખૂબ લાઈન લાગે છે અને અકસ્માત બી ઘણા થયા છે અને વારંવાર ખાડા પૂરતા પણ નથી. રજૂઆત કરી છે પણ પૂરતા નથી અને પુલ એકદમ એ થઈ ગયો છે, રસ્તા પર ખરાબ થઈ ગયા. મીંઢોળા નદી ખરાબ રસ્તાના લીધે ટ્રાફિક વધારે લાગે છે અને આજુબાજુના ગામ વધારે બધા આવજાવ કરે છે એટલે તેનો તકલીફ પડે છે. આજ રોજની કામગીરીમાં કે આ કામ ઝડપી પૂરું થવું જોઈએ. હાઈવે તો કશું કીધું નથી. હાઈવે ઓથોરિટી આવ્યા છે તો કશું કઈ કીધું નથી. બસ આ મૂકી દીધા, બેનર મૂકી દીધા છે કે બસ બીજું કઈ કરીએ નહીં. ના, નથી યોગ્ય. કઈ રીતની કામગીરી થવી જોઈએ કે સાંજ સુધીમાં ખાડા હલકું કરી દેવું જોઈએ બધું. અંદાજે કેટલી ગાડીઓ અંદાજે હજારો ગાડી જાય છે. નાની મોટી ગાડી હજારો ગાડી જાય છે. સ્થાનિકોને ઘણી તકલીફ પડે છે. અવર જવરમાં બહુ તકલીફ પડે છે અને પરમ દિવસે રાત્રે બી એક્સિડન્ટ થયું છે. રાત્રે બી એક ભાઈ રાત્રે એક્સિડન્ટમાં એ થઈ ગયા છે, ડેથ થઈ ગયા છે.